જય સિયારામ દોસ્તો, આજે અમે આવ્યા છીએ વિશ્વ વિખ્યાત ગૌરવ ઇતિહાસ અને પ્રભુ શ્રી રામના શ્રી પાવનધામ અયોધ્યા ધામના દર્શન માટે। શ્રી પાવનધામ અયોધ્યા આપણી સંસ્કૃતિ અને ઇતિહાસથી આકર્ષિત કરે છે। અયોધ્યા જે એ નગરી છે, રામ જન્મભૂમિ અયોધ્યાના દર્શન અને સંપૂર્ણ જાણકારી તમને આ વિડીયો દ્વારા હું બતાવીશ, તો બન્યા રહેજો। પ્રભુ શ્રી રામ અને યાત્રા સંપૂર્ણ વિડીયો। મારી સાથે તમે પણ અયોધ્યાના દર્શન કરો। પાવનધામ અયોધ્યા અને કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ચૂકશો નહીં। અયોધ્યા ધામમાં સરયુ નદી આવેલી છે। સરયુ નદીનો ઉલ્લેખ પ્રાચીન કાવ્ય રામાયણમાં મળે છે અને આ એટલી પવિત્ર માનવામાં આવે છે કે આનામાં સ્નાન કરવાથી જાણ્યા અજાણ્યામાં કોઈ પણ પાપ થયું હોય તે ધોવાઈ જાય છે। યાત્રાળુઓ અયોધ્યામાં આવે છે, એ બધા લોકો પહેલા સ્નાન કરે છે અને પછી બધા મંદિરના દર્શન કરવા માટે જાય છે। માં ભગવતી સરયુ નદીના કિનારે 14 પ્રમુખ ઘાટ, ગુપ્ત ઘાટ, કૈકેય ઘાટ, કૌશલ્યા ઘાટ, જાનકી ઘાટ, લક્ષ્મણ ઘાટ અને શ્રી રામ ઘાટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। દર્શન કર્યા પછી પુલની સામેની સાઈડ 100 મીટર દૂર છે લતા મંગેશકર ચોક, જે 40 ફૂટની વીણા દ્વારા બનાવવામાં આવ્યો છે અને કહેવાય છે કે અયોધ્યાનો પ્રમુખ એ ચોક માનવામાં આવે છે। હનુમાનગઢી મંદિર, હનુમાન દાદાને ચોકીદાર અને રક્ષણ એ માટે માનવામાં આવે છે કે અયોધ્યામાં દર્શન કર્યા પહેલા તમારે આ મંદિરના દર્શન કરવા પડશે। હનુમાનગઢી મંદિરને અયોધ્યાનું પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે। આસપાસમાં પ્રમુખ મુખ્ય સ્થળ બનાવેલ છે। બહુ બધા પ્રસાદ, ફૂલ, ફળ અને લઈ અને એમના 76 પગથિયા ચડીને તમે આ અલૌકિક હનુમાનજી મહારાજના દર્શન કરી શકો છો। જ્યારે પ્રભુ શ્રી રામની જીવન લીલા સમાપન કર્યું ત્યારે જ્યારે શ્રી રામ વૈકુંઠ લોક ચાલ્યા ગયા ત્યારે શ્રી રામે હનુમાનજીને કહ્યું હતું કે હવે તમારે ધ્યાન રાખવાનું છે અને એવી રીતે અયોધ્યા ધામની અંદર કાનપુર જે રીતે ભેટ લખાવે એ રીતે અહીંયા પણ આપણે કાર્યાલય બનાવ્યું છે, અયોધ્યા ધામનું કાર્યાલય, અને એમના કાર્યકર્તાઓ, એના ટ્રસ્ટીગણ અહીંયા બેઠું છે। જો લોકો અહીંયા ભેટ સ્વરૂપે પોતે વાઉચર બનાવી અને તમને પોતાને અર્પિત કરે છે। અને આપણે આગળ વધીએ તો અહીંયા તુલસીદાસજીની કુટિયા બનાવવામાં આવી છે। આ તુલસીદાસજીની કુટિયા છે, જેમાં લખેલું છે કે ભાઈ તુલસીદાસ ચંદન ઘીસે તિલક કરે રઘુવીર। જેવી રીતે અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામને તુલસીદાસજી ચંદન ઘસી અને ભગવાન શ્રી રામને ચંદનનો તિલક કરતા હતા, એ જગ્યા છે તુલસીદાસજીની કુટિયા। આગળ જતા આપણે અહીંયા સરયુ નદી આવે છે। સરયુ નદીના ઘાટ ઉપર ભગવાન શ્રી શિવ ભોળાનાથ જે અવિરત અહીંયા બેઠા છે સરયુના ઘાટ ઉપર, ભગવાન ભોળાનાથ। આ સરયુનો કિનારો છે, આખી સરયુ નદી છે, એ આપણે નદી રૂપે બનાવી છે। જ્યાં અયોધ્યામાં તો બહુ જ મોટી છે, પણ અહીંયા આપણે એની ઝાંખી કરાવવા માટે આપણા માપ પ્રમાણે, આપણા માપની પૂર્તિ અહીંયા નદીનું વર્ણન કરેલું છે સરયુ ઘાટનું। આ જય જવાન અને જય કિસાન, જેને આપણે અત્યારે ભૂલ્યા છીએ। જવાનો આપણા દેશના સીમાડાઓની રક્ષા કરે છે, કિસાનો આપણા પેટ ભરે છે। આ કિસાનો જો ન હોય તો આપણે ખરેખર ભૂખા રહેવાનો વારો આવે, અને ખરેખર આ જવાનો ન હોય તો આપણી રક્ષા અહીંયા ન થઈ શકે। આપણે જે આ આનંદ કિલોલ કરી રહ્યા છીએ એ ખરેખર આ જવાનોને કારણે આપણે આજે અહીંયા જલસો કરી રહ્યા છીએ। એવી રીતે આગળ લઈ જાઓ તો ભગવાન શ્રી રામ અયોધ્યા ધામ આ નગરીની અંદર સાક્ષાત બિરાજમાન અહીંયા હાજરમાં બેઠા છે। ખરેખર એવું જ લાગે છે કે આપણે અહીંયા અયોધ્યા ધામની અંદર રિયલમાં ભગવાન શ્રી રામના દર્શન કરી રહ્યા છીએ। અને લોકોનો પણ મોટો પ્રતિસાદ મળી રહ્યો। હર વર્ષે લોકોની અપેક્ષા, બાળકોની અપેક્ષા, મોટા વડીલોની અને ભૂલકાઓની અહીંયા અપેક્ષા હોય છે કે ખરેખર આ ગ્રુપ, ગજાનન ગ્રુપ, રોકડિયા હનુમાન ગ્રુપ, એ જબરજસ્ત ઝાંખીઓ કરાવે છે। ત્યારે એક ધાર્મિક પ્રવૃત્તિની અંદર જેવી રીતે આ એક જ એવું ગ્રુપ છે કે ખરેખર ધાર્મિકતાનો અનુભવ કરાવે છે
અને લોકો પણ અહીંયા ધન્ય થઈને જાય છે. તમે જોઈ શકો છો જેવી રીતે એક મંદિરની પરિસરની અંદર હનુમાનજી એક સાઈડ બેઠા હોય છે, એક સાઈડ ગણપતિ બાપા બેઠા હોય છે, એવી રીતે અહીંયા પણ અને ભગવાન શ્રી રામ સાક્ષાત અહીંયા બિરાજમાન હોય એવી આપણને અદ્ભુતિ થઈ રહી છે, લોકોને પણ થઈ રહી છે. ત્યારે આગળ વાત કરું તો અહીંયા એન્ટ્રન્સ આપવામાં આવે છે અને વડીલો, ભાઈઓ અને બાળકો પણ અહીંથી નીકળી શકે છે. બેયના અલગ અલગ પોઈન્ટ આપેલા છે કે જે લોકો દર્શન કરીને બે જગ્યાએથી છૂટા પડી શકે અને એક જગ્યાએ પાછા ભેગા થઈ શકે એવી અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે. આ ગજાનન 1985 થી લઈ અને આજે 2025 40 વર્ષથી અવિરત આ ગણપતિ બાપાનું કાર્ય કરી રહ્યું છે અને તમામ સમસ્ત હિન્દુ સમાજ આની નોંધ લઈ રહ્યું છે અને ખરેખર દિલથી હર વર્ષે ભગવાન શ્રી ગણપતિની સાથે સાથે અવનવી ભગવાનની ઝાંખી કરાવી અને લોકોને ધન્ય કરી રહ્યું છે આ ગ્રુપ ગજાનન ગ્રુપ ખારગે. અહીંયા બીજાને જો દર્શન કરવા આવવા હોય તો અહીંનું પૂરું એડ્રેસ અને કાંઈ પણ એવી જગ્યા કયો કે જેનાથી લોકો આવવા વાળાને સરળતા પડે. આ મહુવા વાસીઓ અને મહુવા વાસીના આજુબાજુના ગામડા તાલુકાના જેટલા ગામડા છે એ લોકોને એડ્રેસ જોતું હોય તો એડ્રેસ આ પ્રમાણે છે કે આપણે ઘણીવાર અહીંયા મહુવામાં આવીએ ભવાની મંદિરે જવા માટે તો ભવાનીનો ચોક પણ અહીંથી શરૂ થાય છે કે અહીંથી તમે ભવાની જાઓ એટલે અહીંયા દેવું ભુવન આવેલી છે, બે સ્કૂલ જે વર્ષો જૂની પ્રચલિત છે દેવી ભુવન, એની એક્ઝેક્ટ બાજુમાં ભવાની દ્વાર છે, દ્વારની એક્ઝેક્ટ સામે એટલે કે ખાર ગેટ કહેવામાં આવે છે, ખારનો ઝાપો કહેવામાં આવે છે. આમથી તમે આવો તો લાતી બજાર ખોડિયાર મંદિર કહેવામાં આવે, નવા ઝાપેથી આવો તો ખારનો ઝાપો કહેવામાં આવે, સોની બજારમાંથી થઈને તમે આવો તો મોચી ચોક થઈ અને સીધા ખારનો ઝાપો કહેવામાં આવે. આ અમારો અહીંનો પ્રોપરલી એડ્રેસ છે અને આ મહુવાનું એક મોટું મથાળું છે એ મહુવા અહીંયાથી શરૂ થયું છે અને મહુવા આજે ક્યાંય પહોંચ્યું છે. આ મહુવા આનો ટોટલી કાર્યક્રમ અહીંયાથી જ મહુવા ઉત્પન્ન થયું અને અહીંયાથી જ મહુવા આગળ વધ્યું છે. જેવી રીતે વાત કરું તો આ જે જગ્યા ઉપર આપણે ઉપજીના ભત્રીજીનું મકાન છે આખું, પણ એ પોતે વેચીને હવે અહીંથી નીકળી ગયા છે. એક વ્યક્તિ છેલ્લા 5 વર્ષથી કરશનભાઈ દોવડાવાળા આ ભગવાનના કાર્યમાં હર વર્ષે આખી અમને કોઈ સ્વાર્થ વગર નિસ્વાર્થ ભાવ પૂર્વક આખી જગ્યા આપે છે અને પોતાની વસ્તુઓ પણ અમને અઢળક આપે છે અને કોઈ જાતની કાંઈ ગણતરી રાખ્યા વગર ભગવાન લીન પોતે પણ થઈ જાય છે અને અમને પણ ભગવાન લીન કરી નાખે છે. જય ગજાનન. બોલો.